તો કેમ છો મિત્રો? તો મિત્રો કાલે સ્ટાન્ડર્ડ ગ્લાસના આઈપીઓમાં એપ્લાય કરવા માટે છેલ્લો દિવસ હતો અને છેલ્લા દિવસે ઘણું જ સારું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું. ટોટલ આઈપીઓ ઉપર 50,000 કરોડ રૂપિયા લાગ્યા છે ટોટલ 3 દિવસમાં અને 184 ગણો સબસ્ક્રાઈબ થયો છે 3 દિવસની અંદર. QIB પોર્શનની વાત કરીએ તો 327 ગણું સબસ્ક્રાઈબ થયું છે. NIA પોર્શન 275 ગણું સબસ્ક્રાઈબ થયું છે. ત્યાર પછી રિટેલની વાત કરીએ જેમાં તમે ને મેં એપ્લાય કર્યું હોય તે લગભગ 65 ગણાની આસપાસ સબસ્ક્રાઈબ થયું છે. મતલબ કે બમ્પર સબસ્ક્રિપ્શન જોવા મળ્યું આઈપીઓમાં. તો મિત્રો તમે કોને કઈ કેટેગરીમાં કેટલા લોટ એપ્લાય કર્યા છે આપણે કોમેન્ટ કરી જણાવજો. બાકી મેં પર્સનલી રિટેલ કેટેગરીમાં 10 લોટ એપ્લાય કર્યા છે અલગ અલગ ફેમિલી મેમ્બરના એકાઉન્ટમાંથી. હવે મિત્રો આઈપીઓમાં એલોટમેન્ટના ચાન્સીસ કેવા છે આપણા 100માંથી કેટલા લોકોને અલોટમેન્ટ મળી શકે? તો કે મિત્રો બિગ HNI કેટેગરીમાં 2% જેવા ચાન્સીસ છે, એટલે કે 100માંથી કોઈ 2 વ્યક્તિને અલોટમેન્ટ મળી શકે. ત્યાર પછી સ્મોલ HNI કેટેગરીમાં 0.5% જેવા ચાન્સીસ છે, એટલે કે 200-250 લોકોમાંથી કોઈ એક વ્યક્તિને અલોટમેન્ટ મળી શકે. ત્યાર પછી રિટેલમાં જેમાં તમે ને મેં એપ્લાય કર્યું છે તો રિટેલમાં પણ 2% જેવા ચાન્સીસ છે, એટલે કે 100માંથી 2 લોકોને અલોટમેન્ટ મળી શકે. બાકી આ માત્ર અંદાજો છે, ફિક્સ ન હોય. પછી મિત્રો આનું અલોટમેન્ટ સ્ટેટસ આપણે આજે 9 જાન્યુઆરીએ કે ફિનટેકની વેબસાઇટ ઉપર જોવા મળી જશે. જનરલી કે ફિનટેકની વેબસાઇટ ઉપર ટાઈમે અલોટમેન્ટ આવી જાય છે રાતે 12 વાગ્યાની આસપાસ, 11, 12, 10 વાગે પણ આવી જાય. કે ફિનટેકમાં ટાઈમે આવી જાય. પછી મિત્રો આનું GMP જોઈએ તો એ થોડુંક ડાઉન થયું છે કારણ કે આજે માર્કેટ પણ 2-4 દિવસથી રોજ ડાઉન જાય છે એટલા માટે. બાકી GMP 65-70%ની આસપાસ ચાલતું હતું, ત્યાંથી અત્યારે લગભગ 55%ની આસપાસ આવી ગયું છે GMP. તો GMP તોય જોઈએ તો સારું ચાલે છે. બાકી GMPમાં તો અંદાજ હોય છે તે ફિક્સ ન હોય. જેમ 65-70 હતું ત્યાંથી 55 થઈ ગયું. ત્યાર પછી મિત્રો ક્વાડ્રન્ટ ફ્યુચર ટેકનો આઈપીઓ, જે આઈપીઓમાં એપ્લાય કરવા માટે આજે છેલ્લો દિવસ હતો, તેનું આપણે અલોટમેન્ટના ચાન્સીસ કેવા છે અને અલોટમેન્ટ ક્યાં ચેક કરવું તે આપણે જોશું આમાં. તો મિત્રો ટોટલ વાત કરીએ તો લગભગ 195 ગણા જેવો સબસ્ક્રાઈબ થયો છે આઈપીઓ, એટલે કે ઘણું સારું સબસ્ક્રિપ્શન જોવા મળ્યું. QIB પોર્શનની વાત કરીએ તો 139 ગણા જેવું સબસ્ક્રાઈબ થયું છે. NIA પોર્શનની વાત કરીએ તો એ 267 ગણા જેવું સબસ્ક્રાઈબ થયું છે. રિટેલ પોર્શન 256 ગણા જેવું સબસ્ક્રાઈબ થયું છે. એટલે બધા જ પોર્શન ફૂલી સબસ્ક્રાઈબ થઈ ગયા છે. તો મિત્રો ઘણો સારો રિસ્પોન્સ જોવા મળ્યો. રિટેલ કેટેગરીની વાત કરીએ તો 203 લોકોમાંથી કોઈ એક વ્યક્તિને અલોટમેન્ટ મળી શકે, એટલે કે અલોટમેન્ટના ઘણા ઓછા ચાન્સ છે કારણ કે આમાં રિટેલ પોર્શન માત્ર 10%નું જ હતું અને પાછી ઇસ્યુ સાઇઝ પણ નાની હતી, એટલા માટે સબસ્ક્રિપ્શન ઓવર થઈ ગયું છે વધારે. ત્યાર પછી સ્મોલ HNI કેટેગરીમાં 243 લોકોમાંથી કોઈ એક વ્યક્તિને અલોટમેન્ટ મળી શકશે. ત્યાર પછી બિગ HNIની વાત કરીએ તો તેમાં માત્ર 53 લોકોમાંથી એક વ્યક્તિને અલોટમેન્ટ મળશે, એટલે કે બિગ HNIમાં બધા કરતા ચાન્સીસ સારા છે. પછી મિત્રો આનું અલોટમેન્ટ સ્ટેટસ તમને 10 જાન્યુઆરીએ લિંકિન ટાઈમની વેબસાઇટ ઉપર જોવા મળશે. બાકી જનરલી લિંકિન ટાઈમમાં ટાઈમે અલોટમેન્ટ જોવા નથી મળતું. તેમાં તમને 2 પણ વાગી જાય, 12 વાગ્યે આવી જાય ને કે પછી સવારે પણ આવે, એનું કાંઈ નક્કી નથી રહેતું લિંકિન ટાઈમમાં. ત્યાર પછી એની GMP જોઈએ તો 60-70%ની વચ્ચે GMP બતાવે છે, એટલે GMP અત્યારે તો ડિમાન્ડ સારી છે. બાકી GMP માત્ર અંદાજો જ હોય છે. તો મિત્રો આ હતી આપણી આજની અપડેટ. વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી મોકલી દેજો તમારા મિત્રોને જે પણ સ્ટોક માર્કેટ આઈપીઓનું કરતા હોય તેને. ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં.